સર, શું દૂધીનું જ્યુસ હાર્ટ બ્લોકેજમાં ફાયદો કરી શકે? તો એના માટે તમારે એક ટ્રાયલ કરવાનો છે. દૂધીનું જ્યુસ અઠવાડિયા માટે ચાલુ કરો. જો તમને એસિડિટીમાં ફરક પડે છે તો બિગ યસ. એનું રીઝન છે કે આપણે બીમારીની શરૂઆત ગટ્સમાંથી થાય છે. તો જ્યારે ગટ્સમાં એટલે કે પેટમાં એસિડનો ભાગ વધે છે અને યર દર યર અગર એસિડિટી સોલ્વ નથી થતી તો એ એસિડ બ્લડમાં આવે અને બ્લડમાં નળીની અંદર એક ખાડા પાડે અને ત્યાં બ્લોકેજની જમાની શરૂઆત થાય. આને કહેવાય બ્લોકેજ પ્રોસેસ. તો અગર દૂધી પીવાથી તમારી એસિડિટી ઓછી થાય છે તો એનો મતલબ કે તમારી બ્લોકેજની સ્પીડ ઓછી થઈ ગઈ છે. અને સાયન્સ પ્રમાણે જે વસ્તુથી બ્લોકેજની સ્પીડ ઓછી થાય ધેટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ઇન હાર્ટ ડિઝીઝ. તો દૂધીનું જ્યુસ ઓલવેઝ પીવો. એક ગ્લાસ દૂધીનું જ્યુસ સવારે નમક અને મરી નાખીથી પીવું જોઈએ. અને એની સાથે અગર તમારે 3 ગણો ફાયદો કરવો છે તો 2 વસ્તુ બીજી એડ કરો. 16 કલાક ભૂખ્યા રહો અને દિવસમાં 2 ફ્રૂટ અને 2 કાચા શાકભાજી ખાઓ. જો 3 વસ્તુ કરશો તો આઈ એશ્યોર કે તમે હાર્ટની બીમારીથી ઘણા દૂર થશો.